અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પોલીસે 2 આરોપીને પકડી પાડ્યા છે। મેહુલ ડોડિયાની માતા રમીલા ડોડિયાની અટકાયત કરી છે। મેહુલ ડોડિયાના ભાગીદાર સાદિક સૈયદની પણ ધરપકડ કરી છે। મેહુલ ડોડિયા દુર્ઘટના સમયે હાજર હોવાનું સામે આવ્યું છે। દુર્ઘટના ઘટ્યા બાદ મેહુલ ફરાર થઈ ગયો હતો। પોલીસે ફરાર આરોપી મેહુલને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી છે। ન્યૂ ગુજરાત ફાયર વર્કર્સ નામથી ફટાકડાની ફેક્ટરી રજીસ્ટર થઈ હતી। લાયસન્સ ન હોવા છતાં પણ ફેક્ટરી ચાલુ રાખવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે। ફેક્ટરી બ્લાસ્ટ થયેલા સ્થળે એફએસએલની ટીમે વધુ તપાસ હાથ ધરી છે। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા મિહિર જોડાયા છે। મિહિર, જણાવશો, અમદાવાદમાં ગઈકાલે જે ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો તેમાં 2 લોકોની અત્યાર સુધીમાં ધરપકડ થઈ છે। શું વધુ અપડેટ મળી રહી છે? પોલીસ આગળ શું કાર્યવાહી કરશે? હિરલ વસ્ત્રાલ ગામની સીમમાં જે ગત બપોરે ફટાકડાની ફેક્ટરીમાં આ બ્લાસ્ટ થયો હતો અને ત્યારબાદ જે આગ લાગી અને જેમાં 9 લોકો જીવતા ભડથું છે તે થઈ ગયા હતા અને ત્યારબાદ હવે તંત્ર છે તે પણ હરકતમાં આવી અને હવે તમામ જે યુનિટો છે જે ફટાકડાનું ફેક્ટરીનું ઉત્પાદન થતું હોય ત્યાં આગળ મોડી રાત સુધી ચેકિંગ છે તે કરવામાં આવ્યું હતું અને જેમાં અનેક એવી ફેક્ટરીઓને સીલ છે તે કરવામાં આવી રહ્યા છે। બીજી બાજુ જે આ ફેક્ટરીમાં જે આગ લાગી તેમાં રામોલ પોલીસ દ્વારા જે બીએનએસની કલમ અને જે વિસ્ફોટક કાયદા હેઠળની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। જેમાં ખાસ વાત કરીએ તો જે 3 આરોપીની ઉલ્લેખીને આ જે છે ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે। જેમાં જે આ ફેક્ટરી જે ફટાકડાની ફેક્ટરીમાં લાયસન્સ ન હોવા છતાં પણ આ ઉત્પાદન છે તે કરવામાં આવતું હતું। જેમાં મેહુલ ડોડિયા, તેની માતા રમીલાબેન ડોડિયા અને તેની સાથેનો ભાગીદાર જે સૈયદ જે છે કે તેની જે સાદિક સૈયદ, આ 3 લોકો વિરુદ્ધ ઉલ્લેખીને જે ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે। જેમાં ખાસ બીએનએસની કલમ 105, 287, 288 અને 61(2) હેઠળ ગુનો છે તે નોંધવામાં આવ્યો છે। સાથે જ વિસ્ફોટક પદાર્થ અધિનિયમ 1908ની કલમ 5A અને 6 અને સાથે જ વિસ્ફોટક અધિનિયમ 1884ની કલમ 9B હેઠળ ગુનો છે તે નોંધવામાં આવ્યો છે। આ સાથે જ અત્યારે હાલ જે આ બ્લાસ્ટ થયો હતો તે સમયે પોલીસે તપાસ કરતા સામે આવ્યું હતું કે જે મેહુલ ડોડિયા, તેની માતા અને ભાગીદાર, આ 3 લોકો હાજર હતા, પરંતુ આ ઘટના બનતાની સાથે જ મેહુલ ડોડિયા છે કે જે ફરાર થઈ ગયો હતો, ભાગી ગયો હતો અને ત્યારબાદ તેને ફોન કરી અને તે ભાગી ગયો હતો। હાલ તેને પકડવા માટે સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ છે અલગ અલગ ટીમ બનાવી અને તપાસ જે છે તે કરી રહી છે। ત્યારે બીજી બાજુ જ તેની મેહુલ ડોડિયાની માતા છે કે જે રમીલાબેન ડોડિયા, તે ઈજાગ્રસ્ત થયા હોવાથી તેમને સારવાર અર્થે છે અને પરંતુ જે સાદિક સૈયદ જે ભાગીદાર છે તેની અત્યારે હાલ ધરપકડ છે તે કરવામાં આવી છે। ત્યારે બીજી બાજુ જ પોલીસ તપાસમાં તે પણ સામે આવ્યું કે છેલ્લા ઘણા સમયથી આ ફેક્ટરી છે કે જે બંધ હતી અને તેનું લાયસન્સ રદ થયું હોવાના કારણે તે બંધ હતી, પરંતુ રથયાત્રાના સમય હોવાના કારણે પોલીસ વ્યસ્ત તેમાં હોવાના કારણે તેને તે છેલ્લા 10 દિવસથી જ આ ફેક્ટરી છે કે જે શરૂ કરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। બીજી બાજુ આ વિસ્ફોટક થવાનું કારણ, આ બ્લાસ્ટ થવા પાછળનું કારણ કયા કારણે થયું છે તે હજી સુધી ચોક્કસ કારણ છે તે નથી જાણી શકાયું, જેના કારણે જ અત્યારે હાલ એફએસએલની ટીમ દ્વારા પણ તેની મદદ લેવાઈ રહી છે અને કઈ રીતના આખી ઘટના સર્જાઈ છે તે મામલે પોલીસ દ્વારા પણ અત્યારે હાલ પૂછતાછ છે કે જે સાદિક સૈયદ સાથે તેની માતા છે કે જે આ બ્લાસ્ટ થયો અને તે પણ ઈજાગ્રસ્ત થઈ હોવાથી તેની પૂછતાછ છે તે કરવામાં આવી રહી છે। ત્યારે બીજી બાજુ મુખ્ય જે આ સંચાલક છે કે મેહુલ ડોડિયા, કે જેનું અગાઉ ભૂતકાળમાં આ લાયસન્સ છે કે રદ થઈ ગયું હતું, છતાં પણ તેને આ જે ફેક્ટરીનું જે ઉત્પાદન કરવા માટેનું જે છે તે લાયસન્સ છે તે તેના દીકરાના નામે લીધું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવે છે। એટલે હાલ તેને કયા નવા નામે તેને આ લાયસન્સ લીધું હતું અને લાયસન્સ રદ થઈ ગયા છતાં પણ આ તંત્રની રહેમ નજર હેઠળ આખી જે ફટાકડાની જીવતી ફેક્ટરી છે કે જે ચાલતી હતી, જે સીધા દ્રશ્યો જે જોઈ શકાતા હતા કે જે કઈ રીતના
ખુલ્લામાં આ ફેક્ટરી છે કે જે ચાલુ રાખવામાં આવી છે. હાલ તાજેતરમાં જ જે બનાવ બન્યો હતો અને ત્યારબાદ સરકાર તરફથી એક એસઓપી જાહેર કરવામાં આવી હતી અને એસઓપી બાદ જે અહીં અમદાવાદનું વાંચ અને વસ્ત્રાલ પાસેના જે ફેક્ટરી જે ફટાકડાનું ઉત્પાદન કરનાર છે તે લોકો એપ્રિલ મહિનાથી તે લોકોની ફેક્ટરી બંધ છે. તો આ શું કરવા માટે ચાલુ રાખવામાં આવી, કોના રહેમ નજર હેઠળ ચાલતી હતી, તેવા અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે. કારણ કે તંત્ર અને પોલીસ દ્વારા આ સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે. કારણ કે એપ્રિલ મહિનાથી અહીં વાંચ અને વસ્ત્રાલની પાસે આવેલી જે 40થી વધુ ફેક્ટરીઓ છે તે બંધ છે. કારણ કે જે એસઓપી પ્રમાણે જે કોઈ પણ ચાલુ ન રાખી શકે તે માટે એસોસિએશન દ્વારા પણ તે એક નિર્ણય છે તે લેવામાં આવ્યો હતો. પરંતુ આ જે છે કે જે સિટી એરિયામાં થોડીક હોવાના કારણે તે અંદરની સાઈડ આ આખી ફેક્ટરી છે તે ચલાવતો હતો. એટલે હાલ આ સમગ્ર મામલે પોલીસે પણ તપાસ શરૂ કરી છે અને આ બ્લાસ્ટ થવા પાછળનું ચોક્કસ કારણ પણ જાણવાની તપાસ હાથ ધરી રહી છે. બિલકુલ મિહિર, માહિતી બદલ આપનો આભાર. તો અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં જે બ્લાસ્ટ થયું હતું તેને લઈને અત્યાર સુધીમાં 2 લોકોની અટકાયત કરવામાં આવી છે અને તેમની વિરુદ્ધમાં કાર્યવાહી પણ કરવામાં આવશે. પરંતુ એક આરોપી હજુ પણ ફરાર છે.